જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો અત્યારે મગફળીમાં કાળી અને સફેદ ફૂગનો આપણે રામબાણ ઇલાજ કરવો હોય ને તો એના માટેનો વિડીયો બનાવવો છે, જે ખેડૂતો માટે ખરેખર આપણે ઘણા ટાઈમથી ઘણા વિડીયો બનાવીએ છીએ અને ઘણા ખેડૂતોને આપણે કહેતા આવીએ છીએ કે જે તમારા મગફળીની અંદર કાળી ફૂગની શરૂઆત થતી હોય, ક્યાંક એવું ઝવેલે દેખાતું હોય તો આપણે ક્રુમાસીનનો ઉપયોગ કરવો મિત્રો. તો ઘણા બધા વિડીયોની અંદર તમે વિડીયો બનાવો, ઘણા બધા એમ કે આનો કોઈ ઈલાજ જ નથી. એ વાત ખોટી છે મિત્રો. ઈલાજ તો હોય છે, પણ આપણા હાથમાં જ્યારે કેવી પ્રોડક્ટ આવે છે ને આપણે ક્યારેક કેવી વસ્તુનો ક્યારે વપરાશ કરીએ છીએ. ઘણા વર્ષોથી આપણે ક્રુમાસીન ખેડૂતોને વપરાવીએ છીએ અને 90% રિઝલ્ટ છે મિત્રો. 100 ખેડૂતો જે દવાનો ઉપયોગ કરે એમાંથી 90 ખેડૂતોને આપણે સારામાં સારા રિઝલ્ટ લેવડાવીએ છીએ. જે ક્રુમાસીન આપણે ઘણો ટાઈમથી આ પ્રોડક્ટ 2010થી આ પ્રોડક્ટ વેચાય છે. સારી કંપનીની સ્ટાન્ડર્ડ વસ્તુ છે મિત્રો. 10 ml પર પંપે પ્રમાણે નાખવાનું હોય છે. દર પંપે 10 ml લખે અને દ્રાવણ કરવું ફરજિયાત હોય છે. જે લોકો ક્રુમાસીન વાપરે ને ખાસ ધ્યાન રાખજો, પ્લાસ્ટિકની ડોલની અંદર દ્રાવણ કરજો. સાથે જેને સુકારો વધારે હોય, અત્યારે પ્રોબ્લેમ હોય, તો સાથે આપણે ટૂંકમાં મેટાલક્ષી 35% છે કે 22 ટીન સાપ પાવડર, આવી કોઈ વસ્તુ સાથે મિક્સ કરી અને સારો એવો ઘાટો એવો સ્પ્રે વીઘે 3 પંપ કરી છંટકાવ કરો. તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. જે ખેડૂતોને રિઝલ્ટ લેવું હોય, દાખલા તરીકે 10 વીઘાની મગફળી હોય તો 9 વીઘામાં ઉપયોગ કરો ને વીઘો એક સાઈડમાં મૂકી દેવાનો. એટલે 5-6 દિવસ થાય ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે ઓની અંદર સુકારો રોકાઈ ગયો છે અને ઓની અંદર આપણે ટૂંકમાં છોડવા જે સુકાવાના હાલ્યા જાય છે. પછી ઘણી વખત એવું થાય છે કે જે ખેડૂતો આપણે ઉપયોગ કરતા હોય ને, જ્યારે આપણે ઉપયોગ કર્યો હોય, દાખલા તરીકે આજની તારીખે છંટકાવ કર્યો હોય, જે છોડને આજની તારીખે છંટકાવ કર્યા પહેલાં જે છોડને કાળી ફૂગ લાગી ગઈ હોય ને મિત્રો, એ છોડ બીજે દિવસે સુકાવાનો હોય છે. એટલે આપણે 4-5 દિવસ પછી આનું 100% સારામાં સારું રિઝલ્ટ આપણે જોવા જડતું હોય છે. અને અનેક ખેડૂતોને જડ્યું છે. અને અનેક ખેડૂતોની મગફળી હોય, કપાસ હોય કે ચણા હોય, ગયા વર્ષે ચણાની અંદર આપણે લગભગ 97% ચણાની અંદર જે ચણાના પ્રોબ્લેમ હતા ને, સુકારાના અને પીરિયાના બધા પ્રશ્નો, એમાં આપણે 97% રિઝલ્ટ લઈ આવી. અને જે ખેડૂતોને ચણાની અંદર રાપ મારવાની હતી, સુકાઈ ગયા હતા, એ ચણાને આપણે ઊભા કરાવી દીધા હતા ક્રુમાસીનથી મિત્રો. સારી વસ્તુ છે. મારામાં નંબર આપેલા છે. જે ખેડૂતોને મગાવવું હોય કુરિયર દ્વારા મગાવી શકાય. રૂબરૂ આવવું હોય તો આપણે JK એગ્રીટેક, કણજાધાર, વંથલી, કેશોદ હાઈવે, મારા નંબર આપેલ છે. સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ફોન કરી અને પૂછપરછ માહિતી લઈ શકો છો મિત્રો. ક્રુમાસીન છે ને એ એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. તમે બધી દવા સાથે એને મિક્સ કરી અને વાપરી શકો છો. કોઈ પણ ફૂગનાશક દવા છે, ઇન્સેક્ટિસાઇડ ઈયળની દવા છે કે કોઈ બીજી કોઈ પણ દવા સાથે તમે એને વાપરી શકો. કે વોટર સોલ્યુબલ ખાતર હોય તો પણ વાપરી શકો છો. ભેજ, જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે છંટકાવ કરો તો ભેજ હોવો જરૂરી છે. જ્યારે તડકો એટલે કે ટેમ્પરેચર વધારે હોય તો આપણે બપોર વિચારે એનો છંટકાવ ન કરવો. સવારમાં વહેલું અને બપોર પછી છંટકાવ કરવો, જેથી કરી આપણને સારા એવા રિઝલ્ટ મળે. લગભગ ગયા વર્ષે જીરાની અંદર જે સુકારામાં આપણે ખેડૂતોને ક્રુમાસીન વપરાવી અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ લેવડાવ્યા હતા. પછી ઘણા ખેડૂતોને મગજમાં એક જો એવું હોય કે ભાઈ સફેદ ફૂગ ને કાળી ફૂગ, સફેદ ફૂગ પણ આપણે મિત્રો આની અંદર તમે પર પંપે 10 ml નાખી છંટકાવ કરશો એટલે સફેદ ફૂગમાં 100% રિઝલ્ટ. અને રામબાણ ઇલાજ હોય ને તો ક્રુમાસીન સફેદ ફૂગ માટે મિત્રો આપણે ઘણા વર્ષોથી વપરાવીએ છીએ. પછી જે વ્યવસ્થિત રીતે વીઘે 3 પંપ ઉતારવા, ઘાટો એવો સ્પ્રે કરવો મિત્રો. જે ઘણા બધા આપણે આમાં કમેન્ટ કરતા હોય છે, પણ ખરેખર એ ખેડૂત નથી હોતા. જે આપણે ટૂંકમાં ક્રુમાસીન વેચીને સારા રિઝલ્ટ મળે એટલે ઘણીને પેટ દુખાવો થતો હોય, કદાચ એ કમેન્ટ કરવાવાળા હોય છે. પણ આપણે એના સામું નથી જોવાનું. ખેડૂત પ્રત્યે જે કાયમી આપણે એક આપણી લાગણી છે અને ખેડૂતોને જે એક વિશ્વાસ આપણે દેવડાવીએ છીએ, જે વિશ્વાસથી આપણી પ્રોડક્ટ વાપરે છે ને, જે આપણે ભલામણ કરીએ અને જે રિઝલ્ટ લેવડાવે છે ને, એ જ બસ આપણને સંતોષ છે મિત્રો. કારણ કે તમારા પાકની અંદર જે કોઈ પણ રોગ છે એનું સોલ્યુશન લઈ આવવું ને, એ જવાબદારી અમારી છે મિત્રોને. કાયમી અમે કરતા રહી છે અને અનેક ખેડૂતોને આમાંથી આપણે નિવારણ કર્યું છે. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય જવાન, જય કિસાન.